નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે પાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ સક્રિય બન્યું છે. ભેળસેળયુક્ત ફરાળી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવા શહેરના વિવિધ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પાલિકાની ટીમો દ્વારા અલગ અલગ સંસ્થાઓમાંથી ફરાળી વાનગીઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આ તમામ સેમ્પલને તપાસ માટે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે. આશીષ પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. હાલ શ્રાવણ માસનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો હોય છે. હિન્દુ મોટાભાગે આ શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ કરતા હોય અને ફરાળી વાનગીઓનું કન્ઝ્યુમ કરતા હોય તેને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડેપ્યુટી કમિશનર તેમજ આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટ ઓફિસરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતમાં ફરાળી વાનગીઓ બનાવતી તેમજ ફરાળી લોટનું વેચાણ વિતરણ કરતી સંસ્થાઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ છે. આ ચકાસણી દરમિયાન ત્યાંથી વિવિધ નમૂનાઓ લઈને પૃથ્થકરણ સારું લેબોરેટરી મોકલી આપવામાં આવશે. જો એ નમૂનાઓમાં કંઈક ક્ષતિ જણાય તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે.